મેગા મોલમાં જો મોલ છે આવડો મોટો. આને ઓળખો તમે? ચેનલ ભાઈને મોનેટાઈઝ થઈ ગઈ છે. રોટલી કાંઈ નો ઘટે ભાઈ. લગન પછી કાંઈ વાંધો નથી આવવાનો ભાઈ. પબ્લિક કેમ છે? બધા મજામાં મજામાં છો? બધાને જય માતાજી. 11 વાગી જશે સાંજકના 5:30 અને સુરેન્દ્રનગર છે ઊંઘવાનો. હાલા જાય છે બજારમાં, થોડોક મોબાઈલનું કામ છે એના માટે, અને એક સ્પેશિયલ જગ્યાએ જવાનું છે જમવા માટે, અને એક રાત ત્યાં કાઢવાની યુટ્યુબર ભાઈ, તો એ અહીંયા જઈને બતાવીશ. લગભગ તમે ઓળખી જ જશો, તો અહીંયા જઈને તમે બતાવીશ. ચાલો અત્યારે જાય પેલા બજારમાં, જો હાલા દેશી શેરીમાં. ચાલો તો પેલા બજારમાં જઈ મોબાઈલનું કામ છે એ પતાવ્યું પછી જશું અહીંયા. ચાલતા ચાલતા આપણે પહોંચી ગયા છે એમપી શાહના ગ્રાઉન્ડમાં. જો અહીંયા એમપી શાહના ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચ ચાલુ છે. ટુર્નામેન્ટ હશે, આપણને પાછી ન ખબર. પહેલાં એક મેં વિડીયોમાં બનાવ્યો હતો તે વાતનું ચાલુ 1 મહિના ઉપર થઈ ગયું. હજુ તો ટેબલ ને બધું છે એટલે ચાલુ જશે. હજુ આપણને કંઈ ખબર નથી કે સ્ટેડિયમ એવું કંઈ છે નહીં, એટલે પાક્કું ન કહી શકાય. બાકી જો નાની મોટી મેચ તો ચાલુ જ છે પ્રેક્ટિસ માટેની, એટલે હજુ મેચ રમાતી છે. ચાલો અંબે જલ્દી પહેલાં દે હું રાપેડા એમપી શાહમાં કેવડી ટીમો રમે. ચાલો તો બજારમાં જઈ ડાયરેક્ટ પાદરા. જો કેટલી મેચો ટીમો રમે. બજારમાં આવી જાય ને જો રસ પી સી બે રસ પીને પછી નીકળી. અત્યારે આપણે આવી ગયા છીએ સ્માર્ટ બજાર. સ્માર્ટ બજાર નહીં કહીએ, મેગા મોલમાં. જો મોલ છે આવડો મોટો. એમાં એવું મોબાઈલ કોમ્બો નાખવાનો હતો, એના માટે આવ્યા હતા. કોમ્બો નખાય. આ છે કંઈક સ્માર્ટ એ દાવડી દે મને મેગા મોલ કેવડો મોટો. જો ચાલો જઈએ થોડી કંઈ રખડી, કારણ કે ટાઈમ આપ્યો 1 કલાકનો. 1 કલાક પછી મારે જવાનું લેવા મોબાઈલ. ત્યાં સુધી આમાં થોડુંક જોઈ લઈ. જો આવડો છે તમને બતાવી કીધું, તો ચાલો ઘડી કંઈ ટાઈમ કાઢી પછી નીકળી. એ હાથમાં ગયો હોય ને, જો આ છે સુરેન્દ્રનગરની બજાર. તો કેવી ફૂલ ટ્રાફિક વાહન ને. જો આ છે સુરેન્દ્રનગરની બજાર, પાછળ છે મેગા મોલ. તો આપણે હવે 15 મિનિટ પછી વેઇટ કરવાનો હોય, પછી નીકળી અહીંયાથી. જો આ છે મેગા મોલ ને છે સુરેન્દ્રનગરની બજાર. ચાલો થોડોક વેઇટ કરી પછી નીકળી, કારણ કે અમારે લગભગ કલાક ઉપર થઈ ગયો અહીંયા. કારણ કે કોમ્બો નાખવાનો તો એટલી વાર તો લાગે તાત્કાલિક, એટલા માટે. ચાલો તો વેઇટ કરી પછી નીકળી જાય ને. અંધારું થવા આવ્યું છે. જો અંધારું થવા આવ્યું ને, અત્યારે 2 કલાક જેવો ટાઈમ વહી ગયો. ભાઈ બધો લેવા આવે અને દાયસીની દુકાન. ચાલો તો જલ્દી નીકળી. રસ્તામાં જો અવાજ સંભળાશે નહીં. ચાલો તો જલ્દી જાય અહીંયા રૂમે. તો ફાઇનલી મિત્રો આપણે રૂમે પહોંચી ગયા. ભાઈ બંધ ના ને આને ઓળખો તમે? ઓળખી જાઓ. તો આપણા જ રૂમે રહેતા હતા પેલા ને, અત્યારે બીજો રૂમ એને રહેવા ગયા છે. જે આપણે પેલા જ જે આપણે વિડીયો જોયો છે એને ખબર છે કે પેલા આપણે આ રહેતા હતા. જો આમે હાથે રાંધે છે, એ સિસ્ટમ બધી હાથે રાંધવાની છે. ભરત અને વિપુલ બે આપણે બહુ વિડીયોમાં આવ્યા ને. હવે અહીંયા આજ તો આપણે અહીંયા આવ્યા છીએ. રોડ બોડ બતાવું તમને. જો મેથી કાપી છે એટલે કઢીને એવું થાય છે. તો રોટલી રોટલા, મેચ પણ ચાલુ છે. આ ભરત કીધું આજ એના રૂમે આપણે આવ્યા પહેલી વખત. કીધું આજ ભેગો થયો હોય તો એ થોડુંક રાંધે આપણા હાટું. કઢી રોટલી કરે. શું કરો? રોટલી કરે, ચપાતી. આવું થાય ને તો એની કઈક આવી સુવિધા છે, કબાટ ને એવું આવું બધું છે. જો રૂમ છે આપણા કરતા તો સારો છે આમ ગણે તો.
કબાટ ને એવી આપણે સુવિધા નથી. હા એમ નહીં વિપુલ, બીજી શું સુવિધા બોલી તારે? બીજું કાંઈ નહીં ભાઈ ને છે ને ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ, એમાં થોડુંક ઉત્સાહ આવી ગયો. યુટ્યુબર છે હો, જો ચેનલ ભાઈ ને મોનેટાઈઝ થઈ ગઈ છે. તો ઘણી ગ્રો કરી છે વિપુલભાઈ ભરતભાઈ, ચેનલ મોનેટાઈઝ કરી નાખી છે એના ભાઈ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. હવે પેલું પેમેન્ટ આવે એની વાત છે અમારે, એટલે થોડુંક કરી નાખી. પાર્ટી લેવી પડે ને. તો ચાલો મિત્રો, બને છે પછી જમીન બમીન બધી બોલ ને. ચાલુ જ છે બોલી દે. રોટલી કાંઈ નો ઘટે ભાઈ, લગન પછી કાંઈ વાંધો ન થવાનો ભાઈ ને. વાત તો એવું હતું મારા બાપા ને કીધું, મારા બાપા ના પડે એ કે તારે હે ને નોકરી ચડે ને તો જ તાર લગન કરવાનું. વાહ. પછી મેં વિચાર્યું હું એ તૈયારી કરું પણ પછી એવું લાગ્યું કે આપણને નોકરી મળવાના એટલે આપણે થોડી ગયા રોટલી. વાહ. લગન કઈ થાય છે નહીં. હા એમ પછી રોટલા આવે કે ન આવે ચિંતા નહીં. મને કેટલું આવડે, રોટલી આવડે, શાક આવડે, રીંગણાનું શાક આવડે છે, કારેલાનું આવડે છે, વગેરે વગેરે. બીજું શું આવડે છે? કંકોડાનું આવડે છે. હા તો બધું આવડે છે, બધું આવડે. એટલે હવે ભાઈ ને વાંધો નથી આવવાનો, લગન કરે કે ન કરે, આ તે ખાવાનું મળી જાય એટલે બસ. શું કેવું તમારું, તમને શું આવડે? ના આવડે એટલે સેટલ થઈ જાય અત્યારથી ને પછી કાંઈ વાંધો નહીં. આપણે કઈ શીખી આપણે શીખશું એટલે વાંધો નથી ભાઈ ને. હાલો ગેસનો બાટલો તો ચેનલ મોનેટાઈઝ થઈ એમાં આવી જાય છે, ચિંતા શું કરો. હા એ પણ બ્લેકમાં કરે હો. હા બ્લેકમાં કેટલા 200 વધારે ઈ કેટલા બધા યુટ્યુબર ને ચિંતા ન હોય, એ પૈસા ની હવે હું તમે ખાલી તેના વિડિયો ચાલુ કરી દો. હા ભાઈ લઈ જાવ તમ તાર તમારે જેટલા જોતો હોય એટલા. તો ચાલો બીક લાગે ખુલ્લા લાગે નો ડિઝાઇન જો મસ્ત કઢી થાય છે, કઢી. ચાલો જમવાનું થઈ જાય પછી જમી નિરાતે દેવી. તો મિત્રો જમવાનું થઈ ગયું હોય અને જમવા શું બન્યું જો કઢી છે, રોટલા છે, ડુંગળી છે ને છાશ. બીજું શું જોઈ આપડી છાશ આવી ગઈ. વિપુલભાઈ બે વિપુલ જ છે, અમે બે વન જ છે. ભરત એક રહી ગયો તો તમે રહી ગયા નહીં. તો ચાલો મિત્રો મસ્ત જમી લે. મિત્રો જમવા બમવાનું થઈ ગયું છે અને હવે ભરતભાઈ આપણને જો આઈસ્ક્રીમ ની પાર્ટી આપી છે બહાર જ્યાં કામ થી. કોણ એટલે એક જ કહેવાય, આમ અંદર આઈસ્ક્રીમ કહેવાય. કેવા તો ઈદ મામા કહેવાય. કોણ ચાલો કોણ ની પાર્ટી આપી છે, મહેમાન નું સારું થોડુંક ધ્યાન રાખે. ચાલો ખાઈ નાખે કોણ પણ એ ખોલે ખોલી ના બતાવો આ નતો ખોલું યાર એક આ મોબાઈલ હે શું. ચાલો મિત્રો તો અમે થોડુંક પાર્ટી કરી નાખી નહીં, ખાવાનું જ ગોતી છે મફતનું. તો મિત્ર અત્યારે આપડી પથારી થઈ ગઈ ને જો ભૂઈ ગયા એટલે આમ જાગ્યા પણ બધા ફોન જોયો જો વાનો ઓલા બી મોટા જાગી છે. તો જો આવી રીતે પથારી છે મારી. ચાલો તો અહીંયા હુઈ દઈએ ને પછી મળી ખબર બબે ગાડલા નાખી મૂવી જો તો બબે હો જો તમારા રૂમમાં એકઈ નથી ને આઈકણ બે જો. ચાલો મળી હવે રે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? બધા આજ છે બીજો દિવસ અને ચા નાસ્તો થઈ ગયો હે રેડી. તો ચા નાસ્તો કરવા બેસી ગયા હે જો વિપુલભાઈ. ચાલ તો ચા નાસ્તો કરી નાખી પછી ઘડીક બે પછી અમારે નીકળવાનું છે. મિત્રો અત્યારે થઈ ગયા સવારના 10 અને અમે અહીંયા જ બેઠા છીએ રૂમે. જો આ બધા વાંચવા માંડ્યા ને અમારે જે વાંચવાનું બાકી છે. અમારે વાંચે ના એલા એક એક બિચારો ગોતો યાર કઈ દે બે શબ્દ
અવાજ બેસી ગયો છે. ખોટો નાટક કરે. આઈ તો હાલો મિત્રો અમારે હવે રજા લેવાની છે. આ બે કઈક કેતા હતા. દરવાજો બતાવે અમને. આ ભાઈબંધ રો ને આ ઈ ક્યાંથી આવ્યો? બહુ આગે આવ્યો. મોરથડા. મોરથડા નહીં. ના આલ્યા. નામ હારું એ તો ભૂલી ગયો. અહીંયાથી વ્લોગ મને શોખ હતો વ્લોગમાં આવવાનો. એટલે હું વ્લોગમાં આવ્યો. હા આ ભાઈ બહુ ફેમસ છે યુટ્યુબમાં. હારા ફોલોવર બહુ હાલા આમાં વન વે. એટલે મોરો લાઈક બાઈક ઠોકજો. હા કરી હોય કરજો. તૈયારી વાળા આવો બધા જો. આ બધા કાલ પરીક્ષા છે એટલે વાંચે ન કાય રહી લાગે તમને? એવું લાગ્યું મને નથી લાગતું કઈ વાંચો એમ. તને ખબર ભાઈબંધ હું ભવિષ્યનો કલેક્ટર હોઉં. હા લે કલેક્ટર સાહેબ. પ્રોફેસર ઓફિસર. હા પ્રોફેસર હું હમણાં બની જઈશ. હા પછી કલેક્ટર બનવાનું. હા પછી વિલોગ બનાવવાના નગરા. બ્લોગ બનાવવાના એમાં હોય ને. આ વિલોગ બનાવવાના આવી ગયો છે તમારી ખાણે અને શું કહેવાય કાળો હોનો પકડવા. બ્લેક ગોલ્ડ. હા બ્લેક ગોલ્ડ કાળો હોનો પકડવા આવી ગયો છે તો તમે તમારું મોરે હોય આવે થોડું ને કમિશન ને લે એ બધું બતાવવાનું ને. હા બધું એટલે બીજા પોસ્ટ ખાવું પણ નથી થતું. દેશનું ભવિષ્ય છે હું ઈમાનદારીથી નોકરી કરીશ. ઈમાનદારી વાળા. આ તો સરકાર મને ભાઈરો નહીં હોય ને કે મને જોતા જ નોકરી દઈ દે. પરીક્ષા નથી લેવી. ડાયરેક્ટ આવી જા. ડાયરેક્ટ આવી દે. તો ચાલો મિત્રો અમે અહીંથી નીકળી. નકા વિપુલભાઈ એમ કે છે હવે નીકળવાનું ભાઈ બધા ન રહેવાય ને હવે. નહીં ભરત નીકળી ને જો ખબર બેઠ બેઠા ખર્ચા વધારે. હાલો મિત્રો આપણે જ રૂમે પહોંચવાનું. તો મિત્રો અત્યારે આપણે હાલતા જાય છીએ ને હાલતા હાલતા પહોંચ્યા છે ભોગાવો નદી ને બ્રિજ ઉપર જો. આ છે ભોગાવો નદી હો આ સાઈડ વેતી જો. અમે અત્યારે હાલા જાય છીએ ભોગાવો નદીના બ્રિજ ઉપર અને જ્યારે ચોમાસું હતું ને મિત્રો અહીંયા લગન પાણી જતું તો આખી જતી હતી અને એક જ દીમાં ખાલી થઈ ગઈ. ભોગાવો નદી એક જ દી રહે એક દિન ખાલી થઈ જાય. તો ચાલો હવે જલ્દીથી પહોંચી તમે હાલી જવાનું છે એટલે આમ ચિંતા નથી. બધી નહીં 4-5 કિલોમીટર જ થાય ખાલી. એક વેલ થતું હવે તો અડધું કાપી નાખ્યું એટલે મોજથી હાલા જાય છે બે જો. તો ચાલો જલ્દીથી પહોંચી રૂમે પેલા. મિત્રો અત્યારે હાલા જાય છે આપણે રિવરફ્રન્ટ ઉપર. સુરેન્દ્રનગરનો રિવરફ્રન્ટ જો નદી આખી ખાલી પડી છે બનાવેલો રસ્તો. ચાલો તો રિવરફ્રન્ટ ઉપર પહોંચી ગયા છે ને કીધું અહીંયા શોર્ટકટ લઈ. શોર્ટકટ એટલે મજા આવે આમાં હાલવાની જો ફોટા બોટા બધા પાડે ને એવું કરતા હોય. ચાલો જલ્દીથી રૂમે પહોંચી. તો મિત્રો 12:30 જેવું થઈ ગયું બપોરનું અને જમવા જવાનો ટાઈમ થઈ ગયો છે મારે જમવા. રણજીતભાઈ જમીન આવી ગયા છે અમને ટાઈમ બીજો ખબર ન રહી થોડી મોડું થઈ ગયું. ચાલો તો જમતા આવીએ ને બ્લોગ રાખી દઈ. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો છે. એ પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો. ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ જય બંને.